ઓય ખાવ સાહેબ ખાવ જલ્દી બોલો ભાઈ ઓય બાપા ઓય બાપા બોલો ભાઈ બોલો હું બોલું છું સર્વિસ ચાલુ રાખ. મારો માં એ સાહેબ મારો માં પગે એ મારી માં અરે હો એ મારી માં મારી વાત સાંભળો તમે મારી વાત તમે બીજું મગજ મારું કાઢી બકરાનું જો મગજ નાખી દેજો ને તો મારી જિંદગી તો રમણ ભમણ કરી નાખજો પણ મારા હોસ્પિટલ ઉપર આંગળી ઉઠી આ કઈ સમજતા કેમ નથી એટલે સમજવાનું ક્યાં કરો મારું મગજ રાખવાનું સાહેબ લટો દો ઢોકો દો મારો લે બાબા એડી જો કેવો માણસ છે. સાહેબ મને લઈ જાઓ તારે મારે બીજો મગજ આવી જાય સાહેબ મને લઈ જાઓ એટલે ઉભો રે ઘડી લઈ જાઓ મગન અને ચૂપ કર. મુંગો રે તારે શું કરવું છે? હે હું મળો મારા માણા જો ને એને હું ગોતાવરાઈ દઉં બાકી મારા મગજ પોલીસ ચોકી હાજર થઈ જઈશ ને. હા પછી કહી કબૂલ જાઓ કરી લઈશ ને તે ચોરી હા કરી. હાલો હા હે? હા પણ મારા હોસ્પિટલ નું શું લે રિપોર્ટ માં, આવ્યો છે પગ ધોઈ પાણી પીવું અરે પણ તારા પગ ધોઈ પાણી આને સમજાવે અમને લઈ લ્યો તો પહેલા તારું પગ સમજો ધોઈ પાણી પીવું મારા મગજ તમારું શું વડા અરે હા સાહેબ મેડમ યસ. આને આ તમે પહેલા લ્યો તો, 148 અમને ઝાલા તો તમે 360 અને ડોક્ટર આરે ચીટિંગ કર્યું છે, છેતરપિંડી કરી એટલે 420 3 કલમ લાગુ પડે છે એની ઉપર. ઈ બધું થાશે. સમજો 2 કલમ ઠોકજો પણ મારે ઓપરેશન નીચે કરાવવું અરે પણ એમ નો હોય રિપોર્ટ આયા એમ કીધું તો હવે ઓપરેશન કરાવવું જ લે પડશે મારી માં તું રેવા દે એટલે સાહેબ આને મોકલી દો નકામો મગજ મગન આને ઊભો કર. હા લઈ લો અને સેટો લઈ લો, ઉભો કરીને સેટો લઈ લો. તારા સાથીને ફોન લગાડ. અલે તારા સાથીને નંબર આમાં નાખ. મગન એના સાથીને ફોન લગાડ. હલો બોલો એ મારા ભાઈબંધ ટીલા અને ક્યાં હલવાનો છો હલવાનો નથી હવે પોલીસ ને સમજો પકડો આંબા થોડો દે હા ક્યાં છો તું અરે હું તો ઓલી આપણી ભેખડમાં નથી બે હતા હા ઈ ભેખડમાં છું એ રે હું આવું છું ઓલો પૈસાનો ભાગ તો પાડી લેવી અરે ઈ હટ તું આય તો બધું થાય હારું હાલો તું ના બેસ આવું જ છું એટલે બધું હાસું બોલસ ને એટલે આપણી પાસે ક્યારે ખોટું આવ્યું ના તું તો મારો ગોટીયો ભાઈ બનશો હા બેસ આવું આવું જ છું હા બેઠો જ છો તમ તારે હાલ ફોન ખોલ આવ. અમારા મેડમ નો ફોન છે ભૂલાઈ ગયું જો. સાહેબ સોરી જો ચોર હોય ને ઈ ક્યારેય ન ભૂલે ચોરી રાખવા કરે. હાલો અમને આરે લઈ લ્યો અને તારા એના સાથીદારને પણ રસ્તામાંથી લઈ લે. ચાલો બધા. ચાલો એને આગળ કરો પેલા એટલે પાછળથી ભાગી ન જાય ઈ નો ભાગે. અમારો મગન કેવો છે મૂકે નહીં. એ હું છે ને એ ઓલી ભેખડ રહી ને એ ભેખડ માં થોડો ગરજે તો જ હું દેખાય નકર નહીં દેખાવ એ હા હવે કાપી નાખ એટલે પણ હવે છે ને મારે તો હવે એવું જ કરવું છે ભલે મને પોલીસ પકડી જાય અને મને મારે જેલમાં પૂરે ઈ મને ગમે છે પણ ઓલા ડોક્ટર અંજી દે કદાચ ગાંડો બની જાવ મગજ મેટ બની જાવ ઈ મારે કરવું નથી પોલીસ વાળા ભલે મને ધબધબાવી નાખે ઈ મને મંજૂર છે ઈ જ મંજૂર છે ને આ જો આઈતો રાયા હાલે જો તું કે ને તારું પૂરું ન કરું તો હું પકડો ને પકડ ગોટિયા શું છે પણ છે હું પકલા તું જ લઈને આવ્યો લાગે અરે હાથમાં આવ્યો તું હા મગજ નક્કો માણસ હો, હાથમાં હવાય જ નહીં પણ ઓલા ડોક્ટર ને બોલાય કે મગજ ખોલવાનું ઓપરેશન ને મેં કીધું પોલીસ વાળાને મારતો આપણે કેટલા ટાઈમથી ખાઈ છે આમાં થોડી નવાઈ ગઈ આવું તો મારા મગજ ખોલવું નથી મારા બરોબર જ છે મગજ સીધો બોલે મગન હા મેડમ આગળથી ફોન લઈ લે. આપણો છે ઈ. હે ફોન તોય છે એટલે એટલે પણ 15,000 નો ફોન છે મારો ફોન દઈ દે. જો મેડમ નો અવાજ આવ્યો જોજે સાહેબ 15,000 નો ફોન દઈ દે 15,000 ભરે ફોન લાવ. પણ મને પાછો દઈ દેજો મગન હા મેડમ આની પૂછપરછ કરો. એની આગળ કેટલો માલ છે કેટલો માલ છે કેટલા પૈસા એને કાંઈ કેટલા નથી પૈસા કાંઈ નથી આમાં હાલો કાઈ ન હોય તો અમારે હોસ્પિટલ લઈ આવો ઓપરેશન કરવાનું છે નથી કરવું
ઓપરેશન નથી કરવું. પણ મારે હોસ્પિટલ ઉપર સવાલ છે ઉઠ્યો હો અરે મને. ગમે ઈ સવાલ હોય બાકી ધબધબાવો જ મને ધબધબાવો. તમારા રિપોર્ટમાં મગજની બીમારી આવી પણ આમાં કાંઈ નથી આમાં. આ શરીરમાં કાંઈ છે જ નહીં. અરે ઓપરેશન તમારો મગજ ખરાબ થઈ ગયું છે એટલે ઓપરેશન કરવું જ પડશે. પણ નહીં મેડમ રહેવા દો ને ડોક્ટર સાહેબ ઈ મને રહેવા દો હું તમને પગે લાગુ. પગે બે આ જોડીને પગે લાગુ. મેડમ એવું કરે ઉભો છે. થા. રિપોર્ટ ઉપર પહોંચી ગયો છે ઉપર એમ મારી માં મને કાંઈ નથી. તમે પકડો તો પહેલા આવી રીતે તો ન હોય ને. મગજ જ નથી મેં તમને કીધું ને આ રીતે તો બિહેવ ન કરવાનું હોય ને. પણ એમ નહીં તમને કહો આ સાહેબ હારે છે આ સાહેબ હારે છે આ તમે હારે છો તમે પણ તમને કાંઈ ખબર જ નથી પડતી. ઈ કહો તો હું કોણ છું? હા હું કોણ છું? એ તમે જે હોય ડોક્ટર પણ તમને અમારી ખબર નથી. હું મગજમટ સેવ નહીં રિપોર્ટ કરાવવાની જરૂર નથી અને ઓપરેશન કરાવવાની જરૂર નથી. હાવ હાજો જ છું હું. પણ તમે ક્યાં ભણ્યા છો તમને કાંઈ આવડે છે કે નથી અરે મેં આવડતું? ડિગ્રી લીધી છે MBBS ની. એની ડિગ્રી લીધી છે. ઓ હેલો બાય ધ વે શાંતિ રાખવાની હો ડોક્ટર. શાંતિ નહીં તમારા મગજનું કાંઈક કરાવો. અહીં અમારો તો હારા છે મગજ સમજતા કેમ નથી આ વકીલ સાહેબ? સમજો એ તમે મારી વેદના મારું મગજ કરી નાખું ને તો આ બે લાઈન ઉપર આવી જાય તમે સમજો. મેડમ તમે પ્લીઝ 1 મિનિટ શાંતિ રાખો. તમે પણ શાંતિ રાખો. મગન આની ખાતરદારી કરો અને પૂછો કેટલો કેટલો માલ ત્યાંથી જપ્ત કર્યો છે. અને આગળ તે કેટલા દાગીના લીધા ત્યાંથી? શેની ચોરી કરી? મોબાઈલ, દાગીના નહીં નાકના એ સાલન ઓય ખાવ સાહેબ ખાવ જલ્દી બોલવા માંડ. ઓય બાપા ઓય બાપા બોલવા માંડ. બોલો હું બોલું છું. સર્વિસ ચાલુ રાખ. મારો માં એ સાહેબ મારો માં પગે લાગુ. ન જાય પણ ન ભાગે ક્યાંય. પકડી રાખો એને. એ સાહેબ હવે મને હું આમ થઈને આવું પછી મને મારજો. મારે ધોવા જવું પડશે. ત્યાં નહીં, પકડ મગન. ક્યાં જાય છે? પણ બધું રડબડ થઈ ગયું એટલે ભલે થઈ ખબર જાય. પડી. ભલે રડબડ થઈ જાય. પણ મારે ધોવા જવા જો પાણી અહીંયા છે. તારે ગુનો કબૂલ કરવાનો છે કે નહીં તે નહીં. ચોરી કરી છે? અલ્યા બોલ ને રોદડા તું તો બોલ કઈ. હા કરવાનું તો ને આલ્યો એટલા હતા. એય, તને મેં કીધું ને પૈસા અંદર રાખ. દઈ દે ને. એટલે? દઈ દે. એટલે ઘડીક રાખ ને તારો બાપ મારશે. મને ફોન ત્યાંથી ચોરી કર્યા છે? એના ફોન ચોરી કર્યા ફોન છે. ચોરી કર્યા છે? ફોન નથી લીધા દાગીના કાઈ? દાગીના નહીં. કેટલા રિસોર્ટમાં કેટલા રૂમમાં જઈને ચોરી કરી તે? અમે ચોરવા જાવી ના ગણવા ન રેવી. થપ્પા હતા ને દેતા ઈ ઉપાડે સાહેબ. આજ પૈસાની ચોરી કરી છે કે આજ નથી? પૈસા આજથી પાકું ને? તારા ખિસ્સામાં કેટલા છે? મગન નાખાને બે. લપા હોય એવું જ કીધું તમને. હાચું ઓય બાપા મારો માં સાહેબ પગે લાગુ. હાટું કહું છું તમને બે હાથ જોડીને પગે લાગુ. લે હું ખોટું નથી બોલતો. હવે તો માંડો માની ગયા. લઈ લે મગન એને. બેયને લઈ લ્યો. એવું તમે કરી. હાલો. તમારું હાલો પતી બધાય. ગયું ને મેડમ અહીંયા? યસ. હાલો તો હવે હોસ્પિટલે લઈ હાલો જાઓ. દાખલ કરી દે બે દાખલ કરી અરે સાહેબ પગે લાગુ જેલ ભેગા કરો અમને. ના ચક્કી સાહેબ અમને તમને પગે લાગી અમને જેલમાં લઈ જઈ અમને તમને જેટલો મારો એટલો મારો પણ દવાખાને નહીં સાહેબ. હું તમને પગે લાગુ સાહેબ. એ સાહેબ કરવું જ પડશે. ના જેલમાં લઈ જાઓ. લે મગન પકડી લે. અને હાથું તમને હોય એવું કહી દીધું. મને પાડી દે. દવાખાને ઉઠા. સાહેબ બચાવો અમને બચાવો મને તારા બાપ મને દેબામ પડે છે. મારે દીધી જાવ દવાખાને. ઓય બાપા હરખા હાલતા જ નથી. જેલમાં ઉપાડો દવાખાને તો નહીં જ. મગજનું ઓપરેશન થઈ જાય પછી જેલમાં જ જવાનું મેડમ છે. પ્લીઝ તમે શાંતિ રાખો અને એકવાર પોલીસ ચોકી આવવા દો પછી કાર્યવાહી કરીને હું હોસ્પિટલે મોકલી દઈશ. કારણ કે અત્યારે આનું સ્ટેટમેન્ટ જરૂરી છે. કારણ કે આને જ્યાંથી ચોરી કરી છે એના મુતાબિક આની ઉપર કેસ થવો પણ જરૂરી છે. હા બસ ઈ કરો તમ તો પણ દવાખાને નહીં. અરે પણ તમારી વાત 100% ની. સવાલ મારા હોસ્પિટલ ઉપર ઉઠે એનું મારા હોસ્પિટલનું અત્યારે નામ કેટલું છે તમને તમે ખબર છે? કાગળ હોસ્પિટલે મોકલી આપો હું જોઈ લઉં છું. એ સમજ મારી માં સમજ તું. લઈ લો. એ હાલો, મેં ઉપર રિપોર્ટ મોકલ્યો એનું ક્યાં જાય? લે મગન પકડ લે. ઊભો કરો કે પકડો છે. ઉભો, હજી.